ધોરણ 12 સાયન્સ અને ફિઝિક્સના પેપરમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલા પ્રશ્નને લઈને પેપરમાં અથવા શબ્દનો ઉલ્લેખ ન લખતા વિદ્યાર્થીઓએ ભૂલ કરી અને થયો છબેરડો। અને પેપરમાં અસંખ્ય વિદ્યાર્થીઓએ જવાબમાં કરવી પડી ભૂલો। ધોરણ 12 સાયન્સ અને ફિઝિક્સના પેપર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો 21 માર્ક્સના હતા અને સામાન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્નો પૂછવામાં આવેલ પણ પેપરમાં અથવા લખવામાં આવેલ ન હતું, જેને કારણે વિદ્યાર્થીઓને પણ ખબર ન હતી કે કયા પ્રશ્ન પર ટીક કરવો। તેને કારણે વિદ્યાર્થીઓએ શિક્ષકોને પૂછ્યું હતું પણ શિક્ષકોને પણ ખબર ન હતી, તેથી વિદ્યાર્થીઓ યોગ્ય લાગતું તે પ્રશ્ન પર ટીક કે જવાબ લખી નાખ્યા હતા। ગુજરાતમાં 1 લાખ વિદ્યાર્થીઓએ આ પેપર ભર્યું હશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક માર્ક્સ માટે નક્કી થતું હોય છે, ત્યારે પેપરમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓને પૂછવામાં આવતા પેપરમાં અથવા શબ્દ ન લખવામાં આવતા વિદ્યાર્થીઓએ ભૂલ કરી બેસેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। આજે ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જેમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્ન પૂછાયેલા હતા, જેમાં અમને ખબર ન પડતા અમે શિક્ષકને પૂછ્યું પણ તેને પણ યોગ્ય માહિતીની જાણ નહોતી, તેથી તેને અમને જણાવ્યું નહીં, એટલે અમે ગમે તે પ્રશ્ન લખ્યો, પરંતુ તે પ્રશ્નમાં હવે સરકારને અમે વિનંતી કરી છે કે તે બંને પ્રશ્નના જવાબ માન્ય ગણ્યા, કારણ કે જો તે નહીં કરે તો ઘણા લોકોએ આવી ભૂલ કરેલી છે, જેથી બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાશે। હું જીલ પટેલ, હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। આજે મારું ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જેમાં અંજનોના પ્રશ્ન ઘણા બધા પૂછાયેલા હતા, જેમાં કોઈ અથવાનો ઓપ્શન હતો નહીં, અને આ ઘણા વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન લખવામાં ભૂલ કરી હતી। લખવાનો હતો ઉપરનો પ્રશ્ન અને ઘણા બધા વિદ્યાર્થીઓએ નીચેનો પ્રશ્ન લખેલો છે। જો સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું તો તેને પણ કઈ જાણ ન હતી। જો અમે લોકો એક માર્ક માટે મહેનત કરતા હોય તો આ 21 માર્કનું અમારું શું? હું સરકારને જાણ કરવા માંગુ છું કે આ 21 માર્ક માટે જલ્દી ને જલ્દી। કેટલાક વિદ્યાર્થીઓ છે અંદાજે ગુજરાત આખામાં? 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થીઓનું ભાવિ કેવું થશે આ બાબતે? ભાવિ વિદ્યાર્થીનું ભવિષ્ય ખતરામાં રહેશે। 21 જો અમે એક માર્ક માટે મહેનત કરતા હોય તો આ તો 21 માર્કનો સવાલ છે। સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે આ માર્ક પ્રશ્નના 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન લખ્યો હોય તો તેના પણ માર્ક આપવાનો વિનંતી છે। આજ રોજ ધોરણ 12 સાયન્સનું ફિઝિક્સનું પેપર હતું, તેમાં અંધ વિદ્યાર્થીઓ માટે અલગ સૂચના આપવામાં આવેલી હતી, પરંતુ તેમાં અથવા એવું લખેલું નહોતું, તેથી ઉપરનો પ્રશ્ન લખવો કે નીચેનો પ્રશ્ન, એમાં વિદ્યાર્થીઓ અટવાયા હતા। સુપરવાઇઝરને પણ પૂછતા સુપરવાઇઝરો પણ ઘણાએ પ્રથમ પ્રશ્ન અથવા નીચેનો પ્રશ્ન લખવાની સૂચના આપી, તેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ અંધ વિભાગનો પ્રશ્ન ગુણ 2, 3 અને 4માં વિભાગ 2માં લખી નાખેલો હતો। 1 લાખ વિદ્યાર્થીઓ જેવા પરીક્ષા આપતા હોય અને 1-2 માર્ક માટે હરીફાઈ હોય તો આ તો 21 માર્કનો વિભાગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ છબેડા કરેલા છે, અને બોર્ડને કારણે અથવા શબ્દ ન ઉમેરતા આ ભૂલ થયેલ છે। તો વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ નિર્ણય લે એવી સર્વ વિદ્યાર્થીઓની માગણી છે।